અરવલ્લી મોડાસા શહેરમાં આવેલા શ્રી રોકડિયા હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા ભક્તોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને આરએનબી વિભાગના આદેશ બાદ ભક્તોએ જાતે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। મોડાસા શહેરમાં આવેલા શ્રી રોકડિયા હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તેમજ આરએનબી વિભાગના આદેશને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મંદિર સાથે જોડાયેલા ભક્તોએ સ્વયં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આસ્થાના પ્રતીક સમાન મંદિરનું દબાણ દૂર થવાને લઈને હિન્દુ સંગઠન અને સાધુ સંતોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે મંદિર પ્રત્યે લોકોની ગાઢ આસ્થા જોડાયેલી છે અને આવી કાર્યવાહીથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે। હાલ સમગ્ર મામલે લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને પ્રશાસન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજુભાઈ સગર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દબાણ હટાવવાનું આરએનબીના અધિકારીએ કીધેલું કે ભાઈ આટલું દબાણ છે તમારું, આટલું દબાણ તમે ખુલ્લું કરી નાખો। તો અમે અધિકારીને કીધેલું કે ભાઈ રોડ પર દરગાહ બી છે એ બી જોડે જોડે હટવી જોઈએ। તો અધિકારીએ કીધેલું કે ભાઈ બંને દબાણ જોડે તોડવામાં આવશે, બરાબર। તો તમે તમારી રીતે તમારું દબાણ ખુલ્લું કરી નાખો। આજે જાતે પ્રક્રિયા અમે જાતે હાથ ધરેલી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ। જયેશ પટેલ, દૃષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।